તો હોળીની ઉજવણી વચ્ચે રાજ્યમાં લોકોએ ગરમીનો માર સહન કરવો પડશે। હવામાન વિભાગે રાજ્યમાં આજથી 4 દિવસ માટે હીટ વેવની આગાહી કરી છે। ત્યારે વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ વિભાગે શાળાઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે। શિક્ષણ વિભાગે શાળાઓને આપેલી સૂચનાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાનો, વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસે પાણી પીવાની પરવાનગી આપવાનો, શાળામાં આઉટડોર પ્રવૃત્તિઓને ટાળવાનો અને બને ત્યાં સુધી ઇન્ડોર પ્રવૃત્તિ કરવાનો સમાવેશ થાય છે। હીટવેવની સ્થિતિને જોતા વાલીઓએ પણ શાળાનો સમય બપોરની જગ્યાએ સવારનો કરવાની માંગ કરી છે। તો રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે, તેવામાં શાળાઓમાં કેટલાક ફેરફાર થવા જોઈએ તેવી વાલીઓની માંગ છે। જેમાં જે આઉટડોર એક્ટિવિટી હોય છે તે બને ત્યાં સુધી ઇન્ડોર કરવા માટેની માંગ કરવામાં આવી છે। શાળાના સમયમાં પણ ફેરફાર કરવાની માંગ વાલીઓએ કરી છે અને ગરમીની વ્યાપક અસર તેમના બાળકો પર એટલે કે વિદ્યાર્થીઓ પર ન વર્તાય તેને લઈને આ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે।